નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 15 માં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ભણીશું વિદ્યુત ફ્લક્સ। વિદ્યુત ફ્લક્સ ની થિયરી શરૂ કરીએ એની પહેલા આપણે જોવું પડશે, એક સમજીએ કે વિદ્યુત ફ્લક્સ છે શું। એનું છે ને આપણે ફીલ મેળવીએ કે વિદ્યુત ફ્લક્સ કેવી રીતે ક્રિએટ થઈ શકે છે। જુઓ, માની લો એક દિવાલ છે। ફ્લક્સ ની સિમ્પલ સમજણ આપું છું। એક દિવાલ છે, જેમ આપણા ઘરની એક દિવાલ હોય છે, એ દિવાલમાં એક નાની અમથી બારી છે, બરાબર છે। અને અહીંયાથી પવન ફૂંકાય છે, તો આ ઘરમાં કેટલો પવન દાખલ થશે? તો જેટલો પણ પવન આવશે આ દિવાલ એને રોકી લેશે, અને આ જે નાની બારી છે, આ બારીમાંથી જ પવન અંદર જશે। તો બારીનું ક્ષેત્રફળ જેટલું છે એટલા ક્ષેત્રફળમાંથી જ પવન અંદર જશે, અને આ બધી જે દિવાલ છે એ પવનને રોકી લેશે। તો આ સમજણ પર ફ્લક્સ શું છે એની સમજણ મેળવીએ। જુઓ, ડેફિનેશન શું કહે છે ફ્લક્સની? કોઈ વિદ્યુત ક્ષેત્રમાં રહેલા કાલ્પનિક પૃષ્ઠના ક્ષેત્રફળમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યાને આપણે શું કહીએ છીએ? ફ્લક્સ। સિમ્પલ છે। જુઓ, અહીંયા એક આકૃતિ છે, આ આકૃતિને ધ્યાનથી જુઓ। અહીંયા પહેલા તો જુઓ વિદ્યુત ક્ષેત્ર કેવું છે, તો વિદ્યુત ક્ષેત્ર સમાન છે। કેમ સમાન છે? કેમ કે વિદ્યુત ક્ષેત્ર રેખા પરસ્પર સમાંતર છે। હવે આવી રીતે જો વિદ્યુત ક્ષેત્ર છે, આને સમાન વિદ્યુત ક્ષેત્ર કહેવાય। આવા સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર એક કાલ્પનિક પૃષ્ઠની કલ્પના કરું છું, તો આ પૃષ્ઠ છે, આ વિદ્યુત ક્ષેત્ર છે। હવે આ જે પૃષ્ઠ છે ને મિત્રો, પૃષ્ઠ એટલે આ જુઓ, અને ડેફિનેશન શું કહે છે? કોઈ પણ વિદ્યુત ક્ષેત્ર રેખા માં રહેલા પૃષ્ઠ ના આડછેદના ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખા, વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યાને ફ્લક્સ કહેવાય। તો જુઓ, આ અહીંયા વિદ્યુત ક્ષેત્રમાં આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે? આ તો આની અંદરથી કેટલી ક્ષેત્ર રેખા પસાર થાય છે? 1 2 3 4 5। આજે આડછેદના ક્ષેત્રફળમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યાને આપણે શું કહીએ છીએ મિત્રો? ફ્લક્સ। બરાબર છે। તો અહીંયા એવું જરૂરી નથી કે ચોરસ હોય કે લંબચોરસ હોય, કોઈ પણ આકાર હોઈ શકે છે। ઓકે, હવે જુઓ, તો અહીંયા તમે આકૃતિમાં જોશો કે કોઈ પણ વિદ્યુત ક્ષેત્રમાં રહેલા કાલ્પનિક પૃષ્ઠના ક્ષેત્રફળમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યાને આપણે શું કરીએ છીએ? ફ્લક્સ વડે દર્શાવીએ છીએ। અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્રને સદિશ E વડે દર્શાવ્યું છે, પૃષ્ઠના આડછેદનું ક્ષેત્રફળ A વડે દર્શાવ્યું છે, અને ફ્લક્સને phi વડે દર્શાવ્યું છે। આકૃતિમાં મિત્રો 3 ડાયમેન્શનલ આકૃતિ છે, એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા આમ છે। જુઓ, આ વિદ્યુત ક્ષેત્ર છે, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આમ છે। આપણને 2 ડાયમેન્શનમાં આવી આકૃતિ દેખાય છે, આમ, પણ હોય છે કેવી? આ ઓરડામાં બધી વિદ્યુત ક્ષેત્ર રેખાની દિશા આ છે। હવે એની અંદર એક આપણે પૃષ્ઠ દોરવાનું છે, તો આવી રીતે પૃષ્ઠ દોરીશું। જરા મને ધ્યાનથી જોજો મારી આકૃતિને મિત્રો। આ વિદ્યુત ક્ષેત્ર રેખા, એની અંદર આપણે એક પૃષ્ઠ દોરીએ છીએ। જુઓ, પૃષ્ઠ, તો આ જે પૃષ્ઠ છે, પૃષ્ઠ એ વિદ્યુત ક્ષેત્ર રેખા
અને પૃષ્ઠ પરસ્પર લંબ છે. આ પૃષ્ઠ છે, જુઓ આને આપણે શું કહીએ અહીંયા, આ પૃષ્ઠ. માની લો કે આ વિદ્યુત ક્ષેત્ર રેખા આમ જાય છે અને એની અંદર આ પૃષ્ઠ છે. તો જોઈ લો, આ પૃષ્ઠ એટલે આ આખું. તો પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્ર રેખાને લંબ છે અને પૃષ્ઠનું ક્ષેત્રફળ જુઓ કેવી રીતે મળે. પૃષ્ઠનું ક્ષેત્રફળ તો આ પૃષ્ઠ હોય તો પૃષ્ઠનું ક્ષેત્રફળ આ મળે હંમેશા લંબ. પૃષ્ઠના આડછેદના ક્ષેત્રફળ ની દિશા કેવી આવે, પૃષ્ઠના સમતલને લંબ. અહીંયા આમ બની શકે છે, સમજો છો? એટલે અહીંયા બે બાબત બોલવાની થશે મિત્રો. બાબત નંબર 1, જુઓ આ આકૃતિને ખાસ ધ્યાનથી જુઓ. આ આકૃતિમાં વિદ્યુત ક્ષેત્ર રેખા આમ છે, પૃષ્ઠ આમ છે, વિદ્યુત ક્ષેત્ર રેખાની દિશા આ અને આ પૃષ્ઠના આડછેદનું ક્ષેત્રફળ આ. એનો મતલબ જે દિશા વિદ્યુત ક્ષેત્રની છે એ જ દિશા આડછેદના ક્ષેત્રફળની છે અને બંને કેવા છે, સમાન દિશામાં છે. વિદ્યુત ક્ષેત્ર અને આડછેદ પૃષ્ઠના આડછેદનું ક્ષેત્રફળ બંને એક જ દિશામાં છે. તો અહીંયા કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર અને પૃષ્ઠના આડછેદના ક્ષેત્રફળ ના અદિશ ગુણાકારને પણ ફ્લક્સ કહેવાય. જુઓ ધોરણ 11 માં આપણે ભણી ગયા હતા કે ડોટ પ્રોડક્ટ નો મતલબ શું થાય, અદિશ ગુણાકાર, અને ક્રોસ પ્રોડક્ટ નો મતલબ શું થાય, સદિશ ગુણાકાર. તો જુઓ આ વિદ્યુત ક્ષેત્ર અને આ પૃષ્ઠના આડછેદનું ક્ષેત્રફળ, આ બંને ના તક્કુ એટલે અદિશ ગુણાકારને આપણે શું કહીએ છીએ, વિદ્યુત ફ્લક્સ. જુઓ આ ફાઈ બરાબર ઈ ડોટ એ આ ફ્લક્સ નું સૂત્ર છે. આ કઈ સિચ્યુએશનમાં છે જુઓ તો મિત્રો તમને તો ખબર છે ડોટ પ્રોડક્ટ નો મતલબ cos થીટા, એટલે ઈ એ cos થીટા થાય. જ્યાં થીટા કોણ છે, સદિશ ઈ અને એ વચ્ચેનો ખૂણો. બરાબર છે. હવે પહેલી આકૃતિ જુઓ. આ આકૃતિ શું બતાવે છે, તો આકૃતિ બતાવે છે કે વિદ્યુત ક્ષેત્ર અને સદિશ એ પરસ્પર કેવા છે, આડછેદનું ક્ષેત્રફળ અને વિદ્યુત ક્ષેત્ર પરસ્પર સમાંતર છે. એટલે અહીંયા થીટા બરાબર કેટલા મળે, 0. તો ફાઈ બરાબર કેટલા આવશે, ઈ એ cos 0. ઈ એ cos 0, cos 0 એટલે 1, એટલે ફાઈ બરાબર ઈ એ cos 0 એટલે 1, એટલે ફાઈ બરાબર ઈ એ. સમજો છો? એટલે અહીંયા તમને ફ્લક્સ મળે છે ઈ ઇન્ટુ એ. યાદ રાખજો ફ્લક્સ એટલે શું, જો તમારી પાસે વિદ્યુત ક્ષેત્રની વેલ્યુ છે અને આડછેદનું ક્ષેત્રફળ છે તો એ બંનેનો ગુણાકાર કરશો તો તમને શું મળશે, ફ્લક્સ. ક્લિયર? પણ આ કોના માટે મેં આ બધું સોલ્વ કર્યું છે, આ આકૃતિ માટે. આ આકૃતિમાં વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ બંને સમાંતર છે, પરંતુ મિત્રો પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્ર રેખાને લંબ રૂપે ન હોય તો શું થાય. જુઓ અહીંયા જુઓ, આ બીજી આકૃતિ જુઓ જરા. બીજી આકૃતિ જોશો તો વિદ્યુત ક્ષેત્ર રેખાની દિશા જો આવી છે, વિદ્યુત ક્ષેત્ર રેખાની દિશા આવી છે. જુઓ આ એટલે આ વિદ્યુત ક્ષેત્રની દિશા છે, સમાન વિદ્યુત ક્ષેત્ર છે અને અહીંયા પૃષ્ઠ આવું છે. જુઓ તો જો પૃષ્ઠ આમ હોય તો ક્ષેત્રફળની દિશા આમ થાય, પણ જો પૃષ્ઠ આમ હોય તો ક્ષેત્રફળની દિશા આમ થાય. પૃષ્ઠ આમ હોય તો ક્ષેત્રફળની દિશા આમ થાય. પૃષ્ઠ આમ હોય તો
તો ક્ષેત્રફળની દિશા આમ થાય, પૃષ્ઠ આમ હોય તો ક્ષેત્રફળની દિશા આમ થાય. અહીંયા જુઓ ક્ષેત્રફળની દિશા આ થશે. હવે શું કરશું મિત્રો, આવી સિચ્યુએશનની અંદર ક્ષેત્રફળનો એક ઘટક આ છે અને બીજો ઘટક આ છે, અને અહીંયા બને છે થીટા. તો આ જે બ્લુ છે એ ઘટક કહેવાય a cos થીટા અને આ છે તમારો a sin થીટા. જોઈ લો મિત્રો, અહીંયા પૃષ્ઠ કેવો હતો, વિદ્યુત ક્ષેત્રને લંબ. અહીંયા કેવો છે, વિદ્યુત ક્ષેત્ર સાથે થીટા ખૂણો બનાવે છે. અહીંયા તમારો પૃષ્ઠના r છેદનું ક્ષેત્રફળ કે વિદ્યુત ક્ષેત્ર સાથે શું કરે છે, થીટા ખૂણો બનાવે છે. જુઓ તો અહીં થીટા કોણ છે, a અને e વચ્ચેનો ખૂણો. અને આપણે શું બોલેલા, વિદ્યુત ક્ષેત્ર અને r છેદના ક્ષેત્રફળનો ગુણાકારને ફ્લક્સ કહેવાય. એટલે અહીંયા હું આવું લખી શકું, phi બરાબર આનું મૂલ્ય કયું લઈશું, a cos થીટા અને e, તો a e cos થીટા આવું બી ચાલે. બરાબર. તો આ પણ ફ્લક્સ નું સૂત્ર છે. ફ્લક્સ નું સૂત્ર, જો તમારો ક્ષેત્રફળ વિદ્યુત ક્ષેત્ર રેખાને સમાંતર ન હોય, કોઈ એંગલ બનાવતો હોય, ત્યારે ફ્લક્સ નું સૂત્ર આ મળશે, phi બરાબર ae cos થીટા. બરાબર છે. આ ઉપરાંત મિત્રો આપણે ફ્લક્સની ઘણી બધી બાબતો છે, એની આપણે ચર્ચા કરીશું જરા. જુઓ, સામાન્ય રીતે ફ્લક્સનું એક સૂત્ર આ છે, બીજું સૂત્ર છે E ડોટ A. બરાબર છે. હવે ફ્લક્સ ધન, ફ્લક્સ ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે છે. સવાલ છે કે ફ્લક્સ ધન ક્યારે હોય, ફ્લક્સ ઋણ ક્યારે હોય અને ફ્લક્સ શૂન્ય ક્યારે હોય. જુઓ, માની લો કે આ એક આકૃતિ છે, આમાં આપણી વિદ્યુત ક્ષેત્ર રેખા પરસ્પર કેવી છે, સમાંતર. અને અહીંયા આપણે દોરીએ છીએ એક પૃષ્ઠ, અને પૃષ્ઠનું ક્ષેત્રફળ આ જ, અને વિદ્યુત ક્ષેત્ર રેખા આ જ. બરાબર. તો અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા જુઓ આ છે, ક્ષેત્રફળની દિશા આ છે. તો આપણું સૂત્ર શું છે ફ્લક્સનું, phi બરાબર ae cos થીટા, જ્યાં થીટા બરાબર અહીંયા કેટલું 0 ડિગ્રી છે, એટલે phi બરાબર કેટલા આવશે, ae cos 0 અને cos 0 એટલે 1 થાય. તો phi બરાબર કેટલા મળે, a into e. એ કોણ છે ભાઈ, તમારી ટેક્સ્ટ બુકમાં SB લખે છે, S નો મતલબ સરફેસ થાય, એટલે S લખો કે એ લખો કોઈ ફરક નથી પડતું. જુઓ, જો વિદ્યુત ક્ષેત્ર E અને આડછેદ નું ક્ષેત્રફળ પરસ્પર કેવા છે, સમાંતર છે. એટલે કે થીટા બરાબર 0, તો phi બરાબર a into e. એનો મતલબ ક્ષેત્રફળ અને વિદ્યુત ક્ષેત્રના મૂલ્યનો શું થાય, ગુણાકાર.
જો આ સ્ટેટમેન્ટ બીજી રીતે બી લખી શકાય મિત્રો, જો વિદ્યુત ક્ષેત્ર રેખા અને પૃષ્ઠ પરસ્પર લંબ હોય તો ફાઈ બરાબર એ ઈ જ મળે. મિત્રો અહીંયા બહુ કન્ફ્યુઝન થાય છે વિદ્યાર્થીઓનું. આ કોણ સમાંતર છે? વિદ્યુત, જુઓ જરા પ્લીઝ ધ્યાન આપજો આમાં. વિદ્યુત ક્ષેત્ર અને આ વિદ્યુત ક્ષેત્ર અને આર છેદનું ક્ષેત્રફળ સમાંતર છે એટલે અહીંયા થીટા બરાબર 0 આવે, ફાઈ બરાબર એ આવે. પણ અહીંયા શું લખ્યું છે? જો વિદ્યુત ક્ષેત્ર એટલે આ અને પૃષ્ઠ આવો છે તો વિદ્યુત ક્ષેત્ર રેખા અને પૃષ્ઠ કેવો છે? લંબ. વિદ્યુત ક્ષેત્ર રેખા આમ છે, પૃષ્ઠ આમ છે. જો વિદ્યુત ક્ષેત્ર રેખા અને પૃષ્ઠ પરસ્પર લંબ હોય તો પૃષ્ઠનું ક્ષેત્રફળ વિદ્યુત ક્ષેત્ર રેખાને સમાંતર જ હોય. સમજો છો? એટલે આમાં ધ્યાન આપજો મિત્રો, પૃષ્ઠ અને વિદ્યુત ક્ષેત્ર રેખા જો પરસ્પર લંબ તો પૃષ્ઠનું ક્ષેત્રફળ વિદ્યુત ક્ષેત્ર રેખાને સમાંતર. કન્ફ્યુઝ હતા નહીં. તો અહીંયા તમે જુઓ આન્સર શેમાં મળે છે? પ્લસમાં. એટલે ફ્લક્સ કેવો હોઈ શકે? ફ્લક્સ ધન હોઈ શકે છે. સિમ્પલ ભાષામાં બોલું તો જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય એ જ દિશામાં પૃષ્ઠના આર છેદનું ક્ષેત્રફળ હોય તો ફાઈ કેવો મળે? ધન. ડન. હવે જુઓ, હવે આકૃતિ નંબર 2. ફ્લક્સ ઋણ ક્યારે હોય? તો જુઓ, આ છે તમારું વિદ્યુત ક્ષેત્ર રેખા અને આ છે પૃષ્ઠ. અહીંયા પૃષ્ઠ બી કેવું છે? આ વિદ્યુત ક્ષેત્ર રેખાની દિશા છે. હવે આ પૃષ્ઠમાં જો હું આર છેદનું ક્ષેત્રફળ આ બાજુ લઉં છું તો વિદ્યુત ક્ષેત્ર રેખાની દિશા જ અને આર છેદનું ક્ષેત્રફળ આ દિશામાં છે. જોઈ લો. એનો મતલબ આ કઈ દિશા છે? ઈ. આ કઈ દિશા છે? આર છેદનું ક્ષેત્રફળ એ. તો અહીંયા આ બે ની વચ્ચે કેટલાનો ખૂણો બને? 180 ડિગ્રીનો બને. સમજો છો? એટલે હું શું લખી શકું છું અહીંયા? y બરાબર a e cos થીટા. ચલો ખબર છે ને મિત્રો? થીટા બરાબર કેટલા મળે છે અહીંયા? 180 ડિગ્રી. તો phi બરાબર a e cos 180 ડિગ્રી. cos 180 ડિગ્રી એટલે cos 180 ડિગ્રી એટલે -1. એટલે અહીંયા આવશે phi બરાબર a e cos 180 ની વેલ્યુ કેટલી આવશે? -1. તો phi બરાબર -a થાય. અહીંયા ફ્લક્સ કેવો મળે છે? ફ્લક્સ ઋણ હોઈ શકે છે. એમાં કેવી આકૃતિ આવે? આ ઈ, આ એ. તો phi કેવો મળે? ઋણ. ખ્યાલ આવે છે? તો ફ્લક્સ કેવું બની શકે છે? ઋણ પણ મળી શકે. ફ્લક્સ ઋણ ક્યારે મળે? ત્યારે વિદ્યુત ક્ષેત્ર રેખા અને પૃષ્ઠના આડ છેદનું ક્ષેત્રફળ પરસ્પર પ્રતિ સમાંતર હોય. બરાબર છે? ઓકે. અને ત્રીજી બાબત શૂન્ય પણ હોઈ શકે છે મિત્રો. કેવી રીતે હોય ફ્લક્સ શૂન્ય? બધાનું ધ્યાન અહીંયા. જુઓ, આ વિદ્યુત ક્ષેત્ર રેખા છે. ક્લિયર?
હવે એકદમ સિમ્પલ ભાષામાં સમજાવું છું. અને અહીંયા પૃષ્ઠ આવું છે મિત્રો, જુઓ થોડું સમજો. પૃષ્ઠ આવું હતું, ક્ષેત્રફળ આમ હતું અથવા આમ હતું. પૃષ્ઠ આવું હતું, ક્ષેત્રફળ આમ હતું. ઓકે, હવે પૃષ્ઠ આવું છે મિત્રો. વિદ્યુત ક્ષેત્ર રેખા તો આમ જ, તો ક્ષેત્રફળની દિશા ક્યાં હશે? પૃષ્ઠને લંબ. જુઓ આ તમારું પૃષ્ઠ, વિદ્યુત ક્ષેત્ર રેખા, તો પૃષ્ઠ તો આ કોણ છે? આર છેદનું ક્ષેત્રફળ. એટલે અહીંયા તમને મળશે આ એ, બરાબર છે. અને અહીંયા કોણ છે? ઈ. અહીંયા હું શું સમજાવવા માંગુ છું મિત્રો? ફ્લક્સ શું છે? આડ છેદના ક્ષેત્રફળમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યા એટલે ફ્લક્સ. અહીંયા કેવી રીતે મિત્રો કોઈ વિદ્યુત ક્ષેત્ર રેખા દાખલ થઈ શકે? વિદ્યુત ક્ષેત્ર રેખા ક્યારે દાખલ થઈ શકે? જ્યારે તમારો પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્ર રેખાને લંબ હોય ત્યારે, અથવા કોઈ ખૂણો બનાવતો હોય ત્યારે. અહીંયા તમે જુઓ, એ ની દિશા કઈ છે? આ. અને ઈ ની દિશા કઈ છે? આ. એમની વચ્ચે કેટલાનો ખૂણો બને છે? 90 ડિગ્રીનો. વિદ્યુત ક્ષેત્ર રેખા જોઈ લો મિત્રો, આડછેદમાંથી દાખલ જ નથી થતી. એટલે અહીંયા સૂત્ર શું મળશે? એ ઈ cos થીટા. આવું જ છે સૂત્ર ફ્લક્સનું. એમાં આવશે એ ઈ cos 90. ખૂણો કેટલો બને છે? 90. અને cos 90 ની વેલ્યુ આવે છે 0. માટે phi બરાબર કેટલું મળશે? એ ઈ અહીંયા 0, તો ફ્લક્સ થઈ જશે મારો 0. દેખાય છે? તો ફ્લક્સ કેવું હોઈ શકે? ફ્લક્સ શૂન્ય પણ હોઈ શકે છે. સમજો છો? એનો મતલબ ફ્લક્સ ધન પણ હોય, ઋણ પણ હોય, અથવા તો કેવો હોય? શૂન્ય પણ હોઈ શકે છે. હવે કોઈ તમને શોર્ટકટમાં પૂછે કે ફ્લક્સ ધન ક્યારે હોય, ઋણ ક્યારે હોય, શૂન્ય ક્યારે હોય, તો વિદ્યુત ક્ષેત્ર રેખા અને પૃષ્ઠના આડછેદનું ક્ષેત્રફળ જો સમાંતર હોય તો ફ્લક્સ ધન. વિદ્યુત ક્ષેત્ર રેખા અને પૃષ્ઠના આડછેદનું ક્ષેત્રફળ પ્રતિ સમાંતર હોય તો ફ્લક્સ ઋણ. અને વિદ્યુત ક્ષેત્ર રેખા અને પૃષ્ઠના આડછેદનું ક્ષેત્રફળ પરસ્પર લંબ હોય તો ફ્લક્સ નેગેટિવ મળે. જો બંને ઈ અને એ સમાંતર હોય તો ફ્લક્સ ધન. જો ઈ અને એ પ્રતિ સમાંતર હોય તો ફ્લક્સ ઋણ. અને જો ઈ અને એ લંબ હોય તો ફ્લક્સ 0. સમજો છો? આ ઉપરાંત મિત્રો હવે ફ્લક્સની બીજી ચર્ચા કરીએ તો ફ્લક્સ છે ને મિત્રો, વિદ્યુત ફ્લક્સ અદિશ રાશિ છે. દિશા નથી, આને અદિશ રાશિ છે. આ ઉપરાંત આનો એકમ, જો આનો એકમમાં બહુ બધી વેરાયટી છે મિત્રો. જરા સૂત્ર આપણે હમણાં ભણી ગયા હતા. phi બરાબર ઈ. આવું છે. વિદ્યુત ક્ષેત્ર નો એકમ શું આવે? બોલો. વિદ્યુત ક્ષેત્રનું એકમ હતું આપણું ઈ. વિદ્યુત ક્ષેત્ર એટલે F/Q, એટલે આવશે ન્યૂટન પ્રતિ કુલમ. અને એ કોણ છે? ક્ષેત્રફળ આવશે મીટર સ્ક્વેર. તો ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ
કુલમ. આ એક એકમ બને, અથવા બીજો એકમ બને છે એનો આ ન્યૂટન પ્રતિ કુલમ, અને બીજો એકમ આપણો વોલ્ટ મીટર, આ બીજો એકમ છે. અને ત્રીજો એકમ છે મિત્રો વેબર, કેપિટલ WB, વેબર. આ ત્રણે ત્રણ એકમ ફ્લક્સના એકમ છે મિત્રો. ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ બી લઈ શકો છો, વોલ્ટ ઇન્ટુ મીટર બી લઈ શકો છો, અથવા વેબર બી લઈ શકો છો. ક્લિયર? પારિમાણિક સૂત્ર કઈ રીતે શોધીશું? ચાલો, તો પારિમાણિક સૂત્ર શું આવશે? ફ્લક્સ એટલે ફાઈ. ફાઈ બરાબર, ચલો ન્યૂટન, ન્યૂટન નું m1 L1 T-2, મીટર સ્ક્વેર એટલે અંતર છે એટલે કેટલું આવશે? L2, અને કુલમ્બ એટલે A1 T1, વિદ્યુતભાર એટલે A1 T1. તો ફાઈ બરાબર m1 L1 ને L3 T-3 A-. સમજો છો? આ એનું શું છે? પારિમાણિક સૂત્ર છે મિત્રો. આ ફ્લક્સ નું પારિમાણિક સૂત્ર છે. આ ઉપરાંત મિત્રો તમે જુઓ તો ફ્લક્સ ધન બી હોય. અહીંયા એક સ્ટેટમેન્ટ આપણે લખી શકીએ છીએ, હમણાં જ મેં તમને સમજાવ્યું. ફ્લક્સ ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે છે. હવે જો આવું દેખાય, થીટા ઇઝ ગ્રેટ, જુઓ થીટા 90 કરતા નાનો છે. થીટા 90 કરતા નાનો હોય એનો મતલબ શું થાય? 0 થી 90 ની વચ્ચે, હે ને? આવી સિચ્યુએશન ની અંદર આપણને ફ્લક્સ ધન મળે છે. કેમ ધન મળે છે? કારણ કે cos થીટા કેવો હોય છે? ધન. જો તમારો થીટા મોટો છે 90, થીટા 90 કરતા મોટો એટલે 90 થી મોટો જાય તો આપણને મળે છે ફ્લક્સ ઋણ. કેમ? cos થીટા ઋણ હોય છે, સમજો છો? પરંતુ જો થીટા આપણને 90 ડિગ્રી મળે, 90, તો આપણને મળે છે ફ્લક્સ શૂન્ય. બરાબર છે? કેમ કે cos 90 = 0. હવે આને હું છે ને તમને બીજી રીતે સમજાવું તો જોઈ લો. આ સંદર્ભ વર્તુળ છે. બધા વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપે. મેથ્સ વાળા વિદ્યાર્થીઓને તો આ ભણવાનું પણ આવી ગયું છે. આ સંદર્ભ વર્તુળ છે. અહીંયા આવે છે ઓલ STC. ખબર છે ને? ઓલ એટલે બધું ધન ધનાધન ધન. અહીંયા સાઈન ધન, અહીંયા ટેન ધન, અહીંયા કોસ ધન, અહીંયા સાઈન ટેન કોસ ધન, અહીંયા સાઈન ધન કોસ અને ટેન ઋણ, અહીંયા ટેન ધન કોસ અને સાઈન ઋણ, અને અહીંયા કોસ ધન સાઈન અને ટેન ઋણ. હવે જો તમને શું કીધું છે? 0 થીટા 90 કરતા નાનો, એનો મતલબ આ કેટલું કહેવાય? 0 ડિગ્રી કહેવાય, આ 90 ડિગ્રી કહેવાય, આ 180 ડિગ્રી કહેવાય, આ 270 ડિગ્રી કહેવાય, પાછું આ 360 ડિગ્રી કહેવાય. જો થીટા 90 કરતા નાનો, 90 કરતા નાનો એટલે આ આટલા એરિયામાં મળે. આટલા એરિયામાં સાઈન બી ધન, કોસ બી ધન, ટેન બી ધન, બધા ધન ધનાધન ધન. જો ધન હોય તો આપણો ફ્લક્સ બી ધન. જોઈ લો, જો થીટા 90 કરતા નાનો છે તો ફ્લક્સ ધન મળશે, અને કોસ થીટા કેમ કે પોઝિટિવ હશે. પણ જેવો તમારો ખૂણો થીટા 90 થી મોટો થયો, 90 થી મોટો થશે, જોઈ લો 90 થી મોટો થયો તો આ પ્રથમ ચરણ કહેવાય, આ દ્વિતીય ચરણ કહેવાય. દ્વિતીય ચરણમાં સાઈન ધન છે અને કોસ ઋણ છે. જો તો જેવો ખૂણો 90 થી મોટો થશે
સાઈન ધન થશે ને કોસ ઋણ થશે, અને જોઈ લો ફ્લક્સ ઋણ થઈ જશે, કોસ ઋણ થશે. પણ જો તમારો ખૂણો થીટા કેવો છે 90 ડિગ્રી એક્ઝેક્ટ, ન તો 90 થી નાનો ન તો 90 થી મોટો, તો હવે cos 90 ની વેલ્યુ 0 મળે મિત્રો. cos 90 is equal to 0. તો જો cos 90 0 થાય તો ફ્લક્સ કેવો મળશે? શૂન્ય મળશે. સમજો છો? એટલે ફ્લક્સ આ રીતે બી ધન બી હોય, ઋણ બી હોય, શૂન્ય બી હોય, અને આની પહેલા આકૃતિ સ્વરૂપે પણ મેં તમને બતાવ્યું કે ધન ક્યારે હોય, ઋણ ક્યારે હોય અને શૂન્ય ક્યારે હોય. બરાબર છે? અસમાન વિદ્યુત ક્ષેત્ર હોય ને મિત્રો, આ બધી જે આની પહેલા જે આપણે ચર્ચા કરી ને એ સમાન વિદ્યુત ક્ષેત્રની હતી. આ કોઈ થિયરી નથી, ફટાફટ સૂત્ર સમજવાનું છે. બરાબર? અસમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો શું થાય? તો અસમાન વિદ્યુત ક્ષેત્ર અને સમાન વિદ્યુત ક્ષેત્ર વચ્ચે ફરક ફટાફટ તમને ખબર હોવો જોઈએ. જો પરસ્પર સમાંતર છે વિદ્યુત ક્ષેત્ર રેખા તો એ સમાન છે, પરંતુ જો આવી રીતે છે તો આ અસમાન વિદ્યુત ક્ષેત્ર છે, અને અસમાન વિદ્યુત ક્ષેત્રમાં જે જગ્યા પર રેખા ગીચ હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર પાવરફુલ હોય, જ્યાં ગીચ ન હોય ત્યાં પાવરફુલ ન હોય. હમણાં આપણે મિત્રો શું કરતા હતા કે જો અહીંયા હું એક પૃષ્ઠ પસંદ કરું, માની લો કે આ સમાન વિદ્યુત ક્ષેત્ર છે, આ સમાન વિદ્યુત ક્ષેત્ર છે, બરાબર, અને આ જેટલા આડછેદનું ક્ષેત્રફળ છે એટલા જ આ આડછેદનું ક્ષેત્રફળ છે, બરાબર. તો અહીંયા છે ને મિત્રો બંનેમાં ફ્લક્સ કેવું મળે? સમાન જ મળે, કેમ કે વિદ્યુત ક્ષેત્ર બી સમાન છે અને આડછેદનું ક્ષેત્રફળ બી સમાન છે. પરંતુ આવું હોય તો આ અસમાન વિદ્યુત ક્ષેત્ર હોય જુઓ, અને એની અંદર પૃષ્ઠ સમાન હોય, એની અંદર પૃષ્ઠ સમાન હોય, તો આનો ફ્લક્સ અલગ મળે. જોઈ લો મિત્રો, આ જે પૃષ્ઠ છે એમાં 1 2 3 4 વિદ્યુત ક્ષેત્ર રેખા પસાર થાય છે, અને આની અંદરથી 1 2 3. સમજો છો? ફ્લક્સ એટલે શું? પૃષ્ઠના આડછેદમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યા. હું તમને જસ્ટ સમજાવવાનો પ્રયત્ન કરું છું, જરા સમજો કે આ જો એક આકૃતિ છે, આમાં અનિયમિત ચુંબકીય ક્ષેત્ર છે. શાંતિથી જોશો તો વચ્ચે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગીચ છે અને બહાર કેવી છે? છૂટી છૂટી છે. એનો મતલબ અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેવું? ઓછું પ્રબળ, અને અંદર વિદ્યુત ક્ષેત્ર કેવું? પાવરફુલ. હવે આવી સિચ્યુએશનની અંદર મિત્રો ફ્લક્સ કેવી રીતે શોધવાનું? તો આવી સિચ્યુએશનમાં મિત્રો ડાયરેક્ટ ફ્લક્સ ન શોધી શકાય. 11મા ધોરણમાં ભણી ગયા હતા ચલ બળ વડે થતું કાર્ય. એવી રીતે આની અંદર આપણે શું કરીશું? આ જે આખો આડછેદ છે ને સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરીશું. જુઓ, આને આપણે સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરીએ છીએ. સૂક્ષ્મ ખંડનો મતલબ આપણે 11મા ધોરણમાં ભણી ગયા. એટલો બધો સૂક્ષ્મ હોય છે, શૂન્ય નહીં પરંતુ શૂન્ય જેવો. બરાબર? આ પણ કેવો છે? શૂન્ય નહીં પરંતુ શૂન્ય જેવો. આ પણ કેવો છે? શૂન્ય નહીં શૂન્ય જેવો. એવા આપણે n સૂક્ષ્મ ખંડોમાં આખાને વિભાજિત કરી નાખીએ છીએ. તો અતિ સૂક્ષ્મ ખંડ પર વિદ્યુત ક્ષેત્ર બી કેવું હોય? અતિ સૂક્ષ્મ. જો અહીં આપેલ પૃષ્ઠ ને અતિ સૂક્ષ્મ ખંડો DS1 DS2 અપ ટુ DSN માં વિભાજિત કરીશું. ક્લિયર? સૂક્ષ્મ ખંડ છે તો એની ઉપર વિદ્યુત ક્ષેત્ર પણ કેવું આવે? તો દરેક સૂક્ષ્મ ખંડ પર વિદ્યુત ક્ષેત્ર પણ કેવું? અતિ સૂક્ષ્મ. અને વિદ્યુત ક્ષેત્ર અતિ સૂક્ષ્મ હોય તો દરેક પર લાગતું વિદ્યુત ક્ષેત્ર લગભગ અચળ ગણી શકે. એનો મતલબ પહેલા ખંડ પર E1 લાગે, બીજા ખંડ પર E2 લાગે, ત્રીજા ખંડ પર E3 લાગે, અપ ટુ En ઇઝ ઇક્વલ ટુ E લઈ શકું છું. કેમ કે એટલા બધું નાનો સૂક્ષ્મ ખંડ છે તો એની ઉપર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર પણ કેવું? ખૂબ નાનું. જો આડછેદનું ક્ષેત્રફળ નાનું છે, વિદ્યુત ક્ષેત્ર નાનું છે, તો વિદ્યુત ક્ષેત્ર
અને આડછેદનું ક્ષેત્રફળ બંનેનો ગુણાકાર એટલે ફ્લક્સ. તો ફ્લક્સ પણ તો બહુ નાનું હોય. આના કારણે ઉદ્ભવતું ફ્લક્સ કેટલું કહેવાય? d∅1. આના કારણે ઉદ્ભવતું d∅n. આના કારણે ઉદ્ભવતું ફ્લક્સ d∅2. એવી રીતે બહુ બધા સૂક્ષ્મ ખંડો હોય તો અહીંયા પરિણામી ફ્લક્સ કેટલું મળે? d∅ બરાબર d∅1 પ્લસ d∅2 અપ ટુ d∅n આવું મળે. બરાબર. d∅1 એટલે E. અને જોઈ લો અહીંયા સ્પષ્ટતા કરી દેવાની. અહીં ds અને E વચ્ચે બનતો ખૂણો થીટા બરાબર 0 માટે શું થશે? d∅ બરાબર E ds1 cos 0 એટલે 1, E ds2 cos 0 up to E dsn થાય. E કોમન નીકળી જાય. d∅ બરાબર E કોમન ds1 પ્લસ ds2 અપ ટુ dsn આવું થાય. બધા ક્ષેત્રફળોનો સરવાળો પરિણામી ક્ષેત્રફળ મળે. તો અહીંયા બી હું સંકલન લઉં. d∅ બરાબર E અચળ સંકલન ઓફ ds. લિમિટેશન ક્યાંથી ક્યાં લગાવું? n is equal to 1 to n n sn ચાલે. તો આવી રીતે તમને મિત્રો ફ્લક્સ મળી શકે છે. phi બરાબર E ડોટ ds. જો અહીંયા આપણે આવું લખી શકીએ છીએ d∅ બરાબર E ds. આ કોના માટે છે? જ્યારે વિદ્યુત ક્ષેત્ર અનિયમિત હોય ત્યારે. તો ત્રણ સૂત્ર તમારે ફિલહાલ યાદ રાખવાનું છે. phi બરાબર E ડોટ a, phi બરાબર EA cos થીટા અને d∅ બરાબર EDA cos થીટા અથવા EDS cos થીટા. બંને સેમ જ કહેવાય મિત્રો. આટલું આપણે શું કરવાનું છે? યાદ રાખવાનું છે. ઓકે. તો આ છે વિદ્યુત ફ્લક્સ. વિદ્યુત ફ્લક્સમાં જો કોઈને જરા પણ કોઈ ટોપિકમાં સમજણ નહીં પડી હોય તો મને મિત્રો જણાવજો. આ સમજવું બહુ જરૂરી છે. તો જ આગળના ટોપિક પર આપણે વધી શકીશું. ઓકે. તો મળીશું કાલે.